માર્કેટ પેનિકમાં નિફ્ટી 24,200ની અંદર આઈટી અને હેવીવેટ શેરોમાં આજનો દિવસ પ્રોફિટ બુકિંગનો રહ્યો. આજે 18 ઓગસ્ટના દિવસે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક લેવલ પર વધતી અનિશ્ચિતતાઓને વચ્ચે ભારતીય શેર બજારે સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાવ્યો. નિફ્ટી અને સેન્સેક્સ બંને પોતાના મહત્વપૂર્ણ સપોર્ટને બ્રેક કરી અને લાલ નિશાનમાં ક્લોઝ થયા છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 18 ઓગસ્ટ. નિફ્ટી 24,154 પર 132 પોઈન્ટના ઘટાડા સાથે, સેન્સેક્સ 77,235 પર 492 પોઈન્ટના મોટા ઘટાડા સાથે બંધ. સ્માર્ટ મનીના આંકડાની વાત કરીએ તો આજે ડીઆઈઆઈ તરફથી 2,569 કરોડની ખરીદી થઈ. તેની સામે એફઆઈએ પણ આજના દિવસમાં 1,651 કરોડનું બાઇંગ કર્યું. પરંતુ ડેરિવેટિવ સેગમેન્ટમાં આપણને આજે મોટું વેચાણ આપણને જોવા મળ્યું. ઇન્ડેક્સ ઓપ્શનમાં એફઆઈ તરફથી 24,164 કરોડનું વેચાણ થયું. ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,029 કરોડનું વેચાણ. સ્ટોક ફ્યુચર અને સ્ટોક ઓપ્શનમાં 1,753 અને 1,141 કરોડનું વેચાણ થયું. ડેટા એવું કહી રહ્યા છે કે કેશ અને ડેરિવેટિવ સેગમેન્ટમાં મોટા પ્લેયરો દ્વારા ચોખ્ખું બાઇંગ થયું 4,230 કરોડથી વધુનું. પરંતુ F&O અને ફ્યુચરમાં મળી 29,000થી વધુ કરોડની વેચવાલી થઈ. વોલેટિલિટી ઇન્ડેક્સ 11.39ની રેન્જમાં સ્થિર છે. બજારના આ ફેઝમાં આપણે અને બધાએ ડેટા એનાલિસિસ અનુસાર આપણે પ્રોપર એસેટ એલોકેશન કરવું જોઈએ. આ તમારા પોર્ટફોલિયોને લાંબા ગાળાના વ્યૂ માટે તૈયાર કરતા હોય છે. જો તમે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું પ્રોફેશનલ એનાલિસિસ કરવા માગતા હો અથવા નવી એસઆઈપી અંગે સ્ટ્રેટેજી ચર્ચા કરવા માગતા હો તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. ફરી આપણે મળીશું આવતીકાલે નવા મૂડ, નવા આંકડા અને માર્કેટના નવા સંકેતો સાથે. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.